વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે વિધેયોના સંયોજન તથા વ્યસ્ત સંપન્ન વિધેય કેવી રીતે મેળવી શકાય એના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.3 એનો એક્ઝામ્પલ નંબર 12. વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય એ વ્યસ્ત સંપન્ન. સાબિત કરો કે એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એફ છે, એટલે કે એફ ઇન્વર્સનો ઇન્વર્સ ઇક્વલ ટુ એફ. કોઈપણ વિધેય માટે એના પ્રતિવિધેયનું પ્રતિવિધેય એ આપેલું વિધેય જ થાય. તો અહીં આપણે કહી શકીએ અહીં એફ એક્સ ટુ વાય વ્યસ્ત સંપન્ન છે. એફ ફ્રોમ એક્સ ટુ વાય વ્યસ્ત સંપન્ન. તથા તેનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ વાય ફ્રોમ એક્સ મળે. અને એ પ્રતિવિધેય મળે તો આને પ્રતિવિધેય માટે કઈ શરતનું પાલન થાય એ આપણે જાણીએ કે એફનું પ્રતિવિધેય જી હોય તો એફ જી ઇક્વલ ટુ આઈ બી અને જીઓ એફ ઇક્વલ ટુ આઈ એ થાય. તો અહીંયા તો એફ અને એફ ઇન્વર્સનું સંયોજન તદે વિધેય થાય. તો આને આપણે લખી શકીએ માટે એફ ઓ એફ ઇન્વર્સ ઇક્વલ ટુ આઈ વાય અને એફ ઇન્વર્સ ઓ એફ ઇક્વલ ટુ આઈ એક્સ થાય. અહીંયા બંને જે શરતો આપણને મળે એ બંને શરતો મૂળભૂત રીતે સંમિત સ્વરૂપ દર્શાવે. સંમિત સ્વરૂપ એનો અર્થ કે એફની જગ્યાએ એફ ઇન્વર્સ લખી દઈએ તો એફ ઇન્વર્સ ઓ એફ ઇક્વલ ટુ આઈ અને એફ ઓ એફ ઇન્વર્સ ઇક્વલ ટુ આઈ. માત્ર અહીંયા તદે વિધેય એનો પ્રદેશગણ બદલાય માટે આપણે લખી શકીએ કે એફ ઇન્વર્સ ઓ એફ ઇક્વલ ટુ આઈ એક્સ અને એફ ઓ એફ ઇન્વર્સ ઇક્વલ ટુ આઈ વાય થાય. અને માટે આપણે કહી શકીએ કે વ્યસ્ત સંપન્ન વિધેયની વ્યાખ્યાથી આ બે વિધેયનું સંયોજન, એટલે કે આના એફ કહીએ, એફ ઇન્વર્સને આપણે એફ કહીએ, કેપિટલ એફ કહીએ તો એફ એ કેપિટલ જી થાય. તો એફ ઓ જી આપણે વાંચીએ તો આ પ્રમાણે લખી શકાય એફ ઓ જી ઇક્વલ ટુ આઈ અને જી ઓ એફ ઇક્વલ ટુ આઈ. ત્યારે જી એ એફનું પ્રતિવિધેય થાય. તો અહીંયા આપણે કહી શકીએ આ શરત ઉપરથી આપણે કહી શકીએ કે એફ ઇક્વલ ટુ એફ ઇન્વર્સ અને જી ઇક્વલ ટુ એફ છે માટે જી એટલે કે સ્મોલ એફ એ એફ ઇન્વર્સનું પ્રતિવિધેય માટે તો વ્યાખ્યાની મદદથી આપણે કહી શકીએ કે એફ એ એફ ઇન્વર્સનું પ્રતિવિધેય થાય. તથા તો પ્રતિવિધેય થાય એના માટે પણ એફ ઇન્વર્સનું પ્રતિવિધેય એના આપણે એફ ઇન્વર્સનું ઇન્વર્સ લખી શકીએ માટે એફ ઇન્વર્સનું ઇન્વર્સ ઇક્વલ ટુ એફ થાય. આમ માગેલું પરિણામ સાબિત થાય. હવે આપણે આગળ વધીએ. દ્વિક્રિયાઓ. દ્વિક્રિયાઓ એના શબ્દ નામ ઉપરથી દ્વિક એટલે કે બે ઘટકો ઉપર થતી ક્રિયાઓ. પ્રાથમિક શાળામાંથી જ આપણે આવી ક્રિયાઓનો અભ્યાસ કરી ગયા છે. ઉદાહરણ તરીકે સરવાળો. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો એનો સરવાળો આપણે મેળવી શકીએ. એ બિલોંગ્સ ટુ એન અને બી બિલોંગ્સ ટુ એન માટે એ પ્લસ બી મળે. એ જ રીતે બાદબાકી તો એ પણ આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તો આવી બધી ક્રિયાઓનો અગાઉ આપણે અભ્યાસ કરી ગયા. વાસ્તવિક સંખ્યાના ગણ ઉપર આ બધી જ ક્રિયાઓ વ્યાખ્યાયિત છે, પણ કેટલાક ગણ ઉપર એટલે કે એનમાં આપણે વિચારીએ. પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં આપણે જોઈએ કે એનમાં
પ્રાકૃતિક સંખ્યાગણ એનમાં સરવાળો આપણે આ પ્રમાણે લઈ શકીએ કે એ બિલોંગ્સ ટુ એન અને બી બિલોંગ્સ ટુ એન માટે તો આ બે સંખ્યાઓને તો એ અને બીના સરવાળા માટે એ પ્લસ બી વડે આપણે એને દર્શાવીએ છીએ અને એક નવી સંખ્યા સાંકળીએ, એટલે કે સરવાળાની ક્રિયા દ્વારા તો એ પ્લસ બી આપણને મળે અને આ મળતો ઘટક તો એ પણ તો એનનો ઘટક થાય અને એ ઘટક અનન્ય મળે. એનો અર્થ કે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરીએ તો એ અનન્ય ઘટક મળે. એનો અર્થ કે 2 અને 3નો સરવાળો 5 થાય, 2 અને 3નો સરવાળો 7 હોઈ શકે નહીં, એટલે કે અનન્ય ઘટક આપણે મેળવી શકીએ. આમ આપણે કહી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ એન જે અનન્ય મળે. અને માટે તો સરવાળાની ક્રિયા એ પ્રાકૃતિક સંખ્યાગણ એન ઉપરની દ્વિક્રિયા, બે ઘટકો ઉપર થતી ક્રિયા, એટલે કે તો સરવાળો આપણે લખી શકીએ સરવાળો એ બે તો પ્રાકૃતિક સંખ્યાઓ એ બિલોંગ્સ ટુ એન અને બી બિલોંગ્સ ટુ એન ને અનન્ય ઘટક એટલે કે સંખ્યા એ પ્લસ બી બિલોંગ્સ ટુ એન સાથે સાંકળીએ અને એન સાથે સાંકળે છે માટે આપણે કહી શકીએ કે એનનો અનન્ય ઘટક આપણને આપે. માટે તો અહીંયા આપણે અર્થ કરીએ ત્યારે આપણે સમજી શકીએ કે એક વિધેય મળે, પણ ક્યાંથી ક્યાંનું વિધેય મળે? તો બે ઘટકો ઉપર થતી આ ક્રિયા હોવાથી બે ઘટકોની જોડની મદદથી આપણને એક ઘટક મળે, ક્રમયુક્ત જોડ એ બી. એનો અર્થ કે તો આમ આપણે કહી શકીએ કે સરવાળો પ્લસ એના આ સંકેત વડે દર્શાવી એ ક્રમયુક્ત જોડ એ બી ને અનન્ય ઘટક એ પ્લસ બી સાથે સાંકળે. અહીંયા એ અને બી એ એનના ઘટકો માટે ક્રમયુક્ત જોડ એ બી એ એન ક્રોસ એનનો ઘટક થાય. માટે તો ફરી આપણે કહી શકીએ કે માટે તો સરવાળો એ ક્રમિક જોડ એ બીના ગણ એટલે કે એન ક્રોસ એન ના પ્રત્યેક ઘટકને અનન્ય ઘટક એ પ્લસ બી સાથે સાંકળે. કયા ગણનો? તો એનનો. માટે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા એ મૂળભૂત રીતે એન ક્રોસ એનથી એનનું વિધેય. વિધેયની વ્યાખ્યામાં આપણે જાણીએ કે કોઈ પણ અરિક્ત ગણ એ અને બી માટે જો એનો પ્રત્યેક ઘટક એ બીના અનન્ય ઘટક સાથે કોઈ સૂત્ર, સંગતતા કે નિયમ દ્વારા સંકળાયેલો હોય. અહીંયા ક્યારેક એ સૂત્ર, સંગતતા કે નિયમ અસ્તિત્વ ધરાવતું ન હોય એવું પણ બની શકે. માટે જ એને વિધેયની વ્યાખ્યા આપણે કાર્તેજીય ગુણાકારના ઉપગણ તરીકે વ્યાખ્યાયિત કરીએ. પણ ડિરિચ્લીએ આપેલી આ વ્યાખ્યાનું પણ ઘણું મહત્ત્વ. તો અહીંયા આપણે કહી શકીએ એન ક્રોસ એનથી એનનું આ વિધેય થાય અને વિધેય થાય તો બે ઘટકો ઉપર થતી ક્રિયા માટે તો અહીંયા પ્લસ એ વિધેય છે અને પ્લસ એ બી અને આપણે આ પ્રમાણે વિધેયના સંકેતમાં લખીએ તો પ્લસ એ બી ઇક્વલ ટુ એ પ્લસ બી વડે દર્શાવાય. પણ પ્લસ એ બી ઇક્વલ ટુ એ પ્લસ બી તો એને મોટે ભાગે આપણે સરવાળો કરીએ ત્યારે એ પ્લસ બી જ લખીએ, પ્લસ એ બી લખતા નથી. આ જ રીતે તે જ રીતે તો હવે તફાવત માટે જોઈએ તો તે જ રીતે તફાવત એટલે કે જેને આપણે માઇનસની ક્રિયા કહીએ.
માઇનસ એ એન પરની દ્વિક્રિયા થાય કેમ? તો એ એન પરની દ્વિક્રિયા થાય. તો તફાવત એ એન પરની દ્વિક્રિયા નથી, કારણ કે અહીંયા આપણે જોઈ શકીએ કે એ બિલોંગ્સ ટુ એન અને બી બિલોંગ્સ ટુ એન. તો એ બી બિલોંગ્સ ટુ એન માટે એ અને બીનો તફાવત હંમેશા એનમાં જ મળે એ જરૂરી નથી. એ માઇનસ બી એ એનમાં જ મળે તે જરૂરી નથી. એનો અર્થ કે એ અને બી બિલોંગ્સ ટુ એન માટે એ અને બીનો તફાવત એ એનમાં મળે પણ ખરો, ન પણ મળે. કેમ કે એ ઇક્વલ ટુ 3 લઈએ, બી ઇક્વલ ટુ 2 લઈએ તો 3 માઇનસ 2 તો ઇક્વલ ટુ 1 એ એનમાં મળે. પણ એ ઇક્વલ ટુ તો 2 લઈએ અને બી ઇક્વલ ટુ 5 લઈએ તો 2 માઇનસ 5 એટલે કે -3 જે એનમાં મળતું નથી. એનો અર્થ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે એ અને બીનો તફાવત એ ક્યારેક એનમાં ન પણ મળે. એનો અર્થ કે એના માટે અનન્ય ઘટક સંકળાયેલો નથી, અને માટે આપણે કહી શકીએ કે એ તો માટે તો તફાવત તો માટે એ અને બી એ બી બિલોંગ્સ ટુ તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે એ અને બીના તફાવતથી મળતો ઘટક એ એનનો અનન્ય ઘટક હોવો જોઈએ, પણ અહીંયા ક્યારેક ન મળે, માટે તો એ વિધેય નથી. માટે આપણે કહી શકીએ કે તફાવત એ એન ક્રોસ એનથી એનનું વિધેય નથી. આપણે કહી શકીએ એન ક્રોસ એનથી એનનું વિધેય નથી, અને માટે તો તફાવત એ દ્વિક્રિયા નથી. માટે તફાવત એ દ્વિક્રિયા નથી. કયા ગણ પર? એન પર. પણ ફરી આપણે વિચારીએ કે તફાવત માટે તો એ ઝેડ પર દ્વિક્રિયા થાય. તો કોઈ પણ બે પૂર્ણાંક ઘટકો લઈએ, એ બી બિલોંગ્સ ટુ ઝેડ, અને એનો તફાવત મેળવીએ તો એ ઝેડનો ઘટક થાય જ. તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ અને બીનો તફાવત એ માઇનસ બી એ ઝેડનો અનન્ય ઘટક. અને માટે તો માટે આપણે કહી શકીએ તફાવત એ ઝેડ ક્રોસ ઝેડથી ઝેડનું વિધેય. ઝેડ ક્રોસ ઝેડથી ઝેડનું વિધેય છે માટે તો તફાવત એ દ્વિક્રિયા એ ઝેડ પરની દ્વિક્રિયા. આ જ રીતે ગુણાકાર પણ એન અને ઝેડ પર દ્વિક્રિયા. વાસ્તવિક સંખ્યાગણ આર ઉપર સરવાળો, તફાવત, ગુણાકાર તો એ દ્વિક્રિયાઓ. પણ ફરી વાસ્તવિક સંખ્યાગણ આર માટે તો ભાગાકારની ક્રિયા વિચારીએ તો એ દ્વિક્રિયા થઈ શકે નહીં, કારણ કે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર એ ત્યારે જ વ્યાખ્યાયિત થાય કે જ્યારે છેદનું પદ 0 ન હોય. એનો અર્થ કે એ અપોન બી, એ અને બી માટે એ અને બીનો ભાગાકાર આપણે મેળવીએ તો બી નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. માટે ભાગાકારની ક્રિયા એ આર ઉપરની દ્વિક્રિયા નથી, પણ આર સ્ટાર એટલે કે આરમાંથી એક ઘટક શૂન્ય ઘટક દૂર કરીએ. એનો અર્થ કે આરના પ્રત્યેક શૂન્યતર ઘટકો, શૂન્ય સિવાયના બધા જ ઘટકોનો ગણ એને આપણે આર સ્ટાર વડે દર્શાવીએ તો ભાગાકાર પણ આર સ્ટાર પરની તો દ્વિક્રિયા. આમ અહીંયા આપણે કહી શકીએ કે આમ સરવાળો, ગુણાકાર, તફાવત એ આર પરની દ્વિક્રિયા થાય.
પરંતુ ભાગાકાર એ આર પરની દ્વિક્રિયા નથી. અને ભાગાકાર એ આર સ્ટાર પરની દ્વિક્રિયા. હવે આપણે દ્વિક્રિયાની વ્યાખ્યા જોઈશું કે અરિક્ત ગણ એ માટે વિધેય સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ ને એ પરની દ્વિક્રિયા કહેવાય. તથા એ બી બિલોંગ્સ ટુ એ માટે સ્ટાર એ બીને ઇક્વલ ટુ એ સ્ટાર બી વડે દર્શાવીશું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 32. ધારો કે પી એ આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનું ગણ છે. સાબિત કરો કે યોગ ક્રિયા પી ક્રોસ પી થી પી એ ક્રમયુક્ત જોડ એ બી ને એ યોગ બી અને છેદ ક્રિયા એ પી ક્રોસ પીથી પી એ ક્રમયુક્ત જોડ એ બી ને એ છેદ બી દ્વારા આપેલ ક્રિયાઓ ગણ પી પરની દ્વિક્રિયાઓ. અહીંયા આપણે જોઈએ કે યોગ ક્રિયા અને છેદ ક્રિયા પી એ આપેલ ગણ એક્સના તમામ ઉપગણોનું ગણ એટલે કે એક્સનો ઘાત ગણ. એનો અર્થ કે એક્સના તમામ ઉપગણો એના ઘટકો. તો પી ક્રોસ પી એટલે કે એક્સના બે ઉપગણો માટે એ અને બી માટે યોગ ક્રિયા એ યોગ બી સાથે સાંકળે છે. એનો અર્થ કે એ બિલોંગ્સ ટુ પી, એ બિલોંગ્સ ટુ પી અને બી બિલોંગ્સ ટુ પી માટે એ યોગ બી મળે. એ બિલોંગ્સ ટુ પી એનો અર્થ કે તો એ સબસેટ ઓફ પી અને બી સબસેટ ઓફ પી. પણ એ અને બી પીના ઉપગણો હોવાથી આપણે કહી શકીએ એ યોગ બી બિલોંગ્સ ટુ પી અનન્ય મળે. કોઈ પણ બે ગણનો યોગગણ મેળવીએ તો એ અનન્ય મળે અને માટે આપણે કહી શકીએ માટે યોગ ક્રિયા એ પી પરની દ્વિક્રિયા. એ જ રીતે છેદ ક્રિયા માટે પણ આપણે જોઈ શકીએ કે
એ બિલોંગ્સ ટુ પી અને બી બિલોંગ્સ ટુ પી. એનો અર્થ કે ઇમ્પ્લાય એ સબસેટ ઓફ પી અને બી સબસેટ ઓફ પી. અને માટે તો એ અને બીનો છેદગણ આપણે મેળવીએ તો એ પણ સબસેટ ઓફ પી થાય. એનો અર્થ કે એ છેદગણ બી બિલોંગ્સ ટુ એ સબસેટ ઓફ એક્સ, કારણ કે પી એ એક્સનો ઘાત કરશે. એ સંકેત આપણે એક્સ લખવો પડે તો અહીંયા પણ એક્સ લખીશું. અને માટે એ છે બી સબસેટ ઓફ તો એક્સ હોવાથી તો બિલોંગ્સ ટુ પી થાય. અને માટે આપણે કહી શકીએ કે પીના કોઈ પણ બે ઘટકો માટે એ અને બીનો છેદગણ પણ પીનો અનન્ય ઘટક છે. અને માટે તો છેદ ક્રિયા એ પણ પી પરની દ્વિક્રિયા. હવેથી આગળ વધીએ દ્વિક્રિયાઓના કેટલાક ગુણધર્મો. તો દ્વિક્રિયા માટે જેમ સરવાળાની ક્રિયા, ગુણાકાર, ભાગાકાર, તફાવત, આ બધી ક્રિયાઓ આપણે જોઈ ગયા કે કેટલીક તો સરવાળાની ક્રિયા એ એન ઝેડ આર ઉપર દ્વિક્રિયા. અને આ ક્રિયાઓ કેટલાક ગુણધર્મોનું પાલન કરે જે અગાઉ પણ આપણે જોઈ ગયા. તો અગાઉ પણ આપણે એનો અભ્યાસ કરી ગયા. સરવાળા માટે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તેવા નિયમો આપણે જોઈ ગયા. એમ અહીંયા સ્ટાર ક્રિયા, તો સ્ટાર પણ એક ક્રિયા છે, કોઈ અરિક્ત ગણ એ પણ નહીં. તો આ ક્રિયા એ સમક્રમિત ક્યારે થાય તો એના માટે આપણે જોઈએ પહેલી વ્યાખ્યા જોઈએ. પહેલો ગુણધર્મ સમક્રમી ક્રિયા, એટલે કે દ્વિક્રિયા એ સમક્રમી છે એવું ક્યારે કહી શકાય? સમક્રમી. જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એક્સ માટે એક્સ પરની કોઈ દ્વિક્રિયા આપણને આપેલી હોય સ્ટાર, તો એ સ્ટાર બી અને બી સ્ટાર એ બંને સમાન મળે. તો માટે જો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય. પણ અહીંયા પ્રત્યેક શબ્દ મહત્વનો છે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એક્સ માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ હોય તો આપણે કહી શકીએ ગણ એક્સ પરની દ્વિક્રિયા સ્ટાર એ સમક્રમી. કોઈ પણ આપણે ક્રિયા દર્શાવીને એના માટે ગણતરી કરીએ. સરવાળા માટે શું કહી શકાય? તો સરવાળો એ એન પર સમક્રમી થાય. તો આપણે જાણીએ છીએ કે એ બી બિલોંગ્સ ટુ એન માટે તો સ્ટાર ક્રિયા એ સરવાળો છે. તો એ સ્ટાર બી અને ઇક્વલ ટુ એ પ્લસ બી તથા બી સ્ટાર એ મેળવી તો બી સ્ટાર એ ઇક્વલ ટુ તો બી પ્લસ એ. પણ આપણે જાણીએ છીએ એ પ્લસ બી અને બી પ્લસ એ એક બંને સમાન જ મળે. માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય. એટલે કે એ પ્લસ બી ઇક્વલ ટુ બી પ્લસ એ. અને માટે તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે આ પરિણામ સાબિત થાય છે. માટે આપણે કહી શકીએ માટે તો સરવાળો એ એન પર સમક્રમી. સરવાળાની ક્રિયા એ સમક્રમી ક્રિયા. બીજું ઉદાહરણ જોઈએ. સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર. સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર. એ સ્ટાર બી ઇક્વલ ટુ
a+2b। તો આ પ્રમાણે વ્યાખ્યાયિત દ્વિક્રિયા, તો આ દ્વિક્રિયા સમક્રમી નથી એમ સાબિત કરો। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ અને બી બંને આરના ઘટકો છે। એ બી બિલોંગ્સ ટુ આર, તો a+2b, a*b=a+2b થાય। અને હવે ક્રમ ઉલટાઈએ તો b સ્ટાર એ, તો b સ્ટાર એ ઇક્વલ ટુ શું થાય, તો b+2a। હવે a+2b અને b+2a એ અને બીની પ્રત્યેક કિંમતો માટે સમાન હોઈ શકે નહીં, તો એ આપણે જાણીએ। પણ અહીંયા આપણે જ્યારે દ્વિક્રિયા સમક્રમી હોય ત્યારે આપણે તો સીધા ગુણધર્મથી સૂત્રથી આપણે લખી શકીએ, પણ અહીંયા સમક્રમી નથી ત્યારે આપણે બે ઘટકો આપણે એવા એ અને બી મેળવવા પડે કે જેના માટે એનો ક્રમ ઉલટાવતા આ સ્ટાર ક્રિયા માટેના સૂત્રથી મળતો ઘટક એ, તો a સ્ટાર બી અને બી સ્ટાર એ બંને સમાન ન થાય એ સાબિત કરવું પડે। તો અહીં આપણે ઉદાહરણમાં કિંમતો લઈએ કે અહીં a=3 અને b=5 લેતા, તો a સ્ટાર બી, તો a સ્ટાર બી અને ઇક્વલ ટુ, તો a સ્ટાર બી a+2b, પણ a+2b એટલે કે a અને બીની કિંમત આપણે 3 લઈએ તો 3 સ્ટાર 5, પણ 3 સ્ટાર 5 ઇક્વલ ટુ શું થાય, તો ફરી 3 સ્ટાર 5, તો એની જગ્યાએ તો એની કિંમત 3 લખો, બીની જગ્યાએ 5 છે માટે બીની કિંમત 5 લખો, તો 3 + 2 × 5 એટલે કે 10 અને ઇક્વલ ટુ 30। હવે બી સ્ટાર એ મેળવો, બી સ્ટાર એ ઇક્વલ ટુ, તો 5 સ્ટાર 3 અને 5 સ્ટાર 3 ઇક્વલ ટુ 5 + 3 × 2 એટલે કે 6 અને ઇક્વલ ટુ 11। આપણે જોઈ શકીએ છીએ આ બંને કિંમત સમાન નથી, તો માટે a સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ। તો એ અને બીની આ બે કિંમતો માટે તો અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી, માટે આપણે કહી શકીએ કે તો માટે આ સ્ટાર ક્રિયા, સ્ટાર એ દ્વિક્રિયા, તો આ સ્ટાર એ સમક્રમી દ્વિક્રિયા નથી, તો સ્ટાર એ સમક્રમી નથી। હવે એથી આગળ વધીએ સ્ટાર માટે જૂથનો નિયમ। જો a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c ઇક્વલ ટુ a, તો બ્રેકેટમાં a સ્ટાર b સ્ટાર c, પ્રત્યેક abc, તો પ્રત્યેક abc બિલોંગ્સ ટુ a માટે, તો જો આ થાય તો આપણે કહી શકીએ તો દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a એ જૂથના નિયમનું પાલન કરે। અહીંયા પણ એ બી અને સી આ ત્રણ ઘટકો, પ્રત્યેક ત્રણ ઘટકોની ત્રિપુટી, તો એના માટે આ શરતનું પાલન થવું જોઈએ। એબીસીની કોઈ પણ કિંમત માટે આ શરતનું પાલન થવું જોઈએ કે એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી અને ઇક્વલ ટુ બ્રેકેટમાં એ સ્ટાર બી સ્ટાર સી, કારણ કે સ્ટાર એ દ્વિક્રિયા છે, બે ઘટકો ઉપર થતી ક્રિયા છે, માટે તો ત્રણ ઘટકો ઉપર એક સાથે ક્રિયા કરવાની હોય ત્યારે કોઈ પણ બે ઘટકો ઉપર થતી ક્રિયા, એટલે કે કોઈ પણ બે ઘટકો ઉપર ક્રિયા કરી ત્યારબાદ ત્રીજા ઘટક સાથે ક્રિયા કરો, એનો અર્થ કે ત્રણ ઘટકો પૈકી બેનું જૂથ પસંદ કરો, અને આ જૂથ પસંદ કરવા માટે કોઈ પણ બે ઘટકો આપણે પસંદ કરી શકીએ છીએ, માટે અને આપણે તો કોઈ પણ બે ઘટકો પસંદ કરી શકતા હોવાથી જૂથના નિયમનું પાલન થાય છે એમ કહી શકીએ કે એ અને બીનું જૂથ બનાવીએ, ત્યારબાદ એ અને બી ઉપર સ્ટાર ક્રિયા કરીએ
અને ત્યારબાદ મળતી કિંમતનું તો ફરી સી સાથે સ્ટાર ક્રિયા દ્વારા મળતું પરિણામ મેળવીએ તો એ મળતું પરિણામ અને એ જ રીતે જો બી અને સીનું જૂથ બનાવીએ અને ત્યારબાદ એ સાથે સ્ટાર ક્રિયા કરી મળતું પરિણામ મેળવીએ તો બંને પરિણામ એક સમાન મળે છે, માટે તો આ નિયમને આપણે જૂથના નિયમ તરીકે ઓળખીએ. હવે અહીંયા પણ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 37. સાબિત કરો કે દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ R cross R to R A star B equal to A star B equal to A plus 2B. આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત હોય તો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે. તો તે જૂથના નિયમનું પાલન કરતી નથી. તો આ ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો એના માટે તો ફરી 3 ઘટકો આપણે તો પસંદ કરવા પડે. એવા ઘટકો પસંદ કરીએ કે જેથી તો આ નિયમનું પાલન ન થાય. એવા ઘટકો આપણે મેળવી પણ શકીએ કે કોઈ વાર એ નિયમનું પાલન થતું હોય, પણ પ્રત્યેક ત્રિપુટી માટે તો આ ક્રિયાનું પાલન ન થાય. તેવા ઘટકો અહીંયા ઉદાહરણ તરીકે આપણે પસંદ કરીશું. A equal to 5 લઈએ, B equal to 3 લઈએ અને C equal to 4 લેતા. અહીંયા કોઈ પણ ઉદાહરણ લઈને ગણતરી કરી શકાય. જો સમાન મળે તો ફરી બીજું કોઈ ઉદાહરણ આપણે પસંદ કરવું પડે. એના માટે તો જુદા જુદા ઘટકો લઈને આપણે ગણતરી કરીએ. તો A સ્ટાર B સ્ટાર C બ્રેકેટમાં A સ્ટાર B સ્ટાર C, તો આની કિંમત મેળવી છે એટલે કે A એટલે કે 5 સ્ટાર B એટલે કે 3 સ્ટાર 4. તો એક બાજુ આપણે મૂલ્ય મેળવીએ તો ઇક્વલ ટુ તો 5 સ્ટાર 3, પણ 5 સ્ટાર તો A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ 2B. તો અહીંયા એની કિંમત 5 છે, બીની કિંમત 3, માટે A પ્લસ 2B એટલે કે 5 પ્લસ 2 ઇન્ટુ 3 6 સ્ટાર 4 એટલે કે તો 11 સ્ટાર 4. પણ 11 સ્ટાર તો ફરી A સ્ટાર B, તો ફરી સૂત્રનો ઉપયોગ કરો. એની જગ્યાએ તો 11 છે, બીની જગ્યાએ 4, તો ફરી A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ 2B. તો 11 પ્લસ 2 ઇન્ટુ 4 એટલે કે 8 અને ઇક્વલ ટુ તો 19. આ જ રીતે A સ્ટાર B સ્ટાર C મેળવી, પણ A ઇક્વલ ટુ 5, તો 5 સ્ટાર 3 સ્ટાર 4. તો પહેલાં 3 અને 4 માટે દ્વિક્રિયા કરીએ તો ઇક્વલ ટુ 5 સ્ટાર 3 સ્ટાર 4. તો A સ્ટાર B ઇક્વલ ટુ A પ્લસ 2B. તો એની જગ્યાએ 3 અને બીની જગ્યાએ 4 છે, માટે A પ્લસ 2B 3 પ્લસ 2 ઇન્ટુ 4 એટલે કે 8. તો 3 પ્લસ 8 એટલે કે 11, તો ઇક્વલ ટુ 5 સ્ટાર 11. પણ 5 સ્ટાર 11 ઇક્વલ ટુ તો 5 પ્લસ A પ્લસ 2B. તો 11 ઇન્ટુ 2 એટલે કે 22 અને ઇક્વલ ટુ 22 પ્લસ 5 તો 27. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને ઘટકો તો સમાન મળતા નથી, માટે આપણે કહી શકીએ માટે તો 5 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4. માટે સ્ટાર એ તો જૂથના નિયમનું પાલન કરતી નથી. સ્ટાર એ જૂથના નિયમનું પાલન ન કરે. આમ તો સ્ટાર એ અહીંયા જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે ત્રીજો ગુણધર્મ જોઈએ કે સ્ટાર ક્રિયા માટે ક્રમ અને જૂથના નિયમનું પાલન થાય. જેમ સરવાળાની ક્રિયા માટે તો ક્રમ અને જૂથના નિયમનું પાલન થાય છે, એમ અહીંયા ક્રિયાઓ માટે
તો કોઈ પણ આપેલી ક્રિયા માટે તો આ નિયમનું પાલન કરે છે કેમ, તો એની ચકાસણી આ રીતે કરી શકાય એ આપણે જોઈ ગયા. હવે આપણે જેમ સરવાળાની ક્રિયા માટે તો એકમ ઘટકનું અસ્તિત્વ જાણીએ કે કોઈ પણ ક્રિયા આપણને આપેલી હોય, સરવાળો, ગુણાકાર, તો એના માટે તો એકમ ઘટકો આપણે જાણીએ. સરવાળાની ક્રિયા માટેનો એકમ ઘટક 0 અને ગુણાકાર માટે એકમ ઘટક 1. એમ અહીંયા કોઈ પણ સ્ટાર ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ મળે કેમ, તો એકમ ઘટકનું ક્યારેક અસ્તિત્વ મળે પણ ખરું, ન પણ મળે. તો એ આપણે જોઈએ. તો સ્ટાર ક્રિયા માટે એકમ ઘટક એકમ ઘટકનું અસ્તિત્વ, તો એની વ્યાખ્યા આપણે જોઈએ. તો જો આપેલ દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ, કોઈ અરિક્ત ગણ એ ઉપરની આ દ્વિક્રિયાઓ માટે કોઈ એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ એ મળે. કોઈ ઘટક ઈ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એવા કોઈ ઘટકનું ઈનું આમાં તો આ ગણ એમાં અસ્તિત્વ હોય કે જેથી પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ અને ઇક્વલ ટુ એ થાય. તો આપણે કહી શકીએ તો ઈ એ તો આ સ્ટાર ક્રિયા અથવા દ્વિક્રિયા સ્ટાર માટે એકમ ઘટક, ઈ એ દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક કે એકમ ઘટક. સરવાળા માટે પણ આ જ રીતે આપણે એકમ ઘટક મેળવીએ. તો કોઈ પણ ક્રિયા આપણને આપેલી હોય તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ. એ પ્રત્યેક શબ્દ મહત્વનો છે. એમાં રહેલા દરેક તો ઘટક માટે આ તો આ એવો ઘટક ગણ એમાં ઈ જેવો મળે કે જેથી પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એનું ઈ સાથેનું સ્ટાર ક્રિયા દ્વારા મળતો ઘટક અને ઈનો એ સાથેનો સ્ટાર ક્રિયા દ્વારા મળતો ઘટક એ પોતે એ બરાબર જ થાય. તો આપણે કહી શકીએ કે ઈ એ તો આ ક્રિયા માટે તટસ્થ કે એકમ ઘટક. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ, હવે કોઈ પણ સ્ટાર ક્રિયા માટે તો એના તટસ્થ ઘટકનું અસ્તિત્વ મળે જ એમ ન કહી શકાય, મળે પણ ખરું, ન પણ મળે. કારણ કે એ સ્ટાર ક્રિયાની વ્યાખ્યા ઉપર આધારિત છે. સ્ટાર ક્રિયા કયા પ્રકારની એના ઉપર આધારિત છે. અહીંયા આપણે જાણીએ સરવાળા માટે તો સરવાળાની ક્રિયા માટે તો આરમાં આપણે કહી શકીએ સ્ટાર તો આરમાં સ્ટાર ઇક્વલ ટુ સરવાળાની ક્રિયા લઈએ સ્ટાર ઇક્વલ ટુ પ્લસ. તો આ ક્રિયા માટે એકમ ઘટક કયો છે, તો એકમ ઘટક 0. એ જ રીતે સ્ટાર તો આરમાં સ્ટાર ક્રિયા ગુણાકાર લઈએ તો એના માટે તો એકમ ઘટક તો 1. આ આપણે જાણીએ. હવે કોઈ પણ ક્રિયા લઈએ તો એના માટે એકમ ઘટકનું અસ્તિત્વ મળે કે કેમ, મળે પણ ખરું, ન પણ મળે. એનું તો એક ઉદાહરણ આપણે જોઈએ. તો કોઈ એક ક્રિયા આપણે લઈએ. અહીંયા ઉદાહરણ આપણે જોઈએ. ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી લઈએ. સ્ટાર ક્રિયા
स्टार क्रिया आर पर ए स्टार बी इक्वल टू ए इंटू बी लेता तो आ क्रिया माटे आर में एकम घटकનું अस्तित्व મળે કે કેમ? સ્ટાર માટે એકમ ઘટક મેળવો. તો કોઈપણ ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ મળે પણ ખરું, ન પણ મળે, પણ અહીંયા આપણે જોઈએ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. તો એવો ઘટક ઈ તો આરમાં મળવો જોઈએ. ઈ બિલોંગ્સ ટુ આર મળે કે જેથી પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય. પણ એ ઘટક મેળવવા માટે તો સૌપ્રથમ આ શરતનો ઉપયોગ કરો કે અહીં એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ, એવરી એ બિલોંગ્સ ટુ આર. પણ એ સ્ટાર ઈ તો ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ, તો એ ઇન્ટુ ઈ ઇક્વલ ટુ એ. અને માટે આપણે કહી શકીએ માટે ઈ એ આરનો કોઈ ઘટક છે. એ તો કોઈ વાસ્તવિક સંખ્યા અને એ 0 પણ હોઈ શકે, 0 ન પણ હોઈ શકે. પણ એ નોટ ઇક્વલ ટુ 0 તો ઈ ઇક્વલ ટુ 1 થાય જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને જો ઈ ઇક્વલ ટુ 1 લખીએ અને એ ઇક્વલ ટુ 0 હોય તો બંને બાજુ સમાન પરિણામ થાય, માટે ઈ ઇક્વલ ટુ 1 મળે. ઈ ઇક્વલ ટુ 1 મળે એનો અર્થ કે માટે ઈ ઇક્વલ ટુ 1 એ માગેલ, તો ઈ ઇક્વલ ટુ 1 એ માગેલ તટસ્થ ઘટક હોઈ શકે. અહીંયા હોઈ શકે એવું લખું છું કારણ કે તો એ તટસ્થ ઘટક થાય જ એમ ન કહી શકાય, કારણ કે બે શરતનું પાલન થવું જોઈએ. એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ, આ શરત ઉપરથી આપણે ઈની કિંમત મેળવીએ, પણ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય છે કેમ? તથા હવે આપણે ગણતરી કરવી પડે ઈ સ્ટાર એ અને ઇક્વલ ટુ ઈની જગ્યાએ 1 લખીએ તો 1 સ્ટાર એ ઇક્વલ ટુ, તો 1 સ્ટાર એ એટલે કે 1 ઇન્ટુ એ, અને 1 ઇન્ટુ એ તો એ બિલોંગ્સ ટુ આર છે માટે ઇક્વલ ટુ તો એ થાય. અને માટે આપણે કહી શકીએ કે હવે આપણે કહી શકીએ માટે ઈ ઇક્વલ ટુ 1 એ માગેલ તટસ્થ ઘટક છે, તટસ્થ અથવા એકમ ઘટક છે.